નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લાના માર્કેટ ટ્રેન્ડ. એમાં આજે ચર્ચા કરવાની છે તો H-1B વિઝા ફીસમાં જે વધારો થયો છે, ટ્રમ્પની જે જાહેરાત થઈ ભારતીય આઈટી કંપનીઓ પર અને માર્કેટ પર સીધી અસર જોવા મળી. સાથે જ એક સેક્ટર પર એની એક નેગેટિવ અસર આઈટી પર તો આપણને જોવા મળી છે. બીજું બાજુ જોઈએ તો શિપિંગ ક્ષેત્ર કે જ્યાં 70,000 કરોડની 3 યોજનાઓને મંજૂરી મળી છે, તો આ સેક્ટર માટે એક પોઝિટિવ અસર જોવા મળી છે. પરંતુ આ બંને સમાચાર અને સાથે સેક્ટરના ફંડામેન્ટલ્સને આપણે આજે સમજવાના છે આપણા એક્સપર્ટ પાસેથી અને જાણીશું કઈ કંપની પર પણ આગળ ફોકસ રાખી શકાય. ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર. જગદીશજી, સ્વાગત છે ખાસ રજૂઆતમાં. અને આઈટી અને શિપિંગ પર આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં આઈટી સાથે શરૂઆત કરીએ, કારણ કે ઘણું મહત્વનું આ સેક્ટર બજાર માટે, ઇકોનોમી માટે. અને જ્યારથી આપણે એક અનાઉન્સમેન્ટ જે જોયું છે H-1B વિઝા ફીસ, ઘણા એના અલગ અલગ નોર્મ્સ પણ છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે, કારણ કે ન્યૂ એપ્લિકન્ટ્સ માટે આ ઇમ્પ્લિમેન્ટ થવાનું છે. પરંતુ કઈ રીતે તમે જોઈ રહ્યા છો આની એક અસરને? ઓવરઓલ આઈટી માટે પણ આપણે હંમેશા ચર્ચા કરીએ છીએ, કારણ કે હવે અર્નિંગ સિઝનની પણ આપણને દિગ્ગજ કંપનીઓ સાથે શરૂઆત થતી હવે એક જ સપ્તાહમાં આપણને દેખાશે. એક વ્યૂ લઈએ સેક્ટર માટે ઓવરઓલ. ગુડ આફ્ટરનૂન ચાંદી. જે રીતે આઈટી કંપનીઝ પર એક યુએસ એડમિનિસ્ટ્રેશને એક સ્ટીપ હાઇક H-1B વિઝા પર નાખ્યો છે. મોટાભાગના એનાલિસ્ટનું એવું કહેવું છે કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ બિગ બ્લો, વેરી શાર્પ, પણ એ બહુ ફેટલ પુરવાર નહીં થાય. સપ્ટેમ્બરની 19મી તારીખે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ સાહેબે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર સહી કર્યો અને જે રેઝિંગ છે H-1B વિઝાની જે ફીસ છે એ $1,000 કરી નાખી. જે શરૂઆતમાં તમે જુઓ, શરૂઆતમાં લગભગ $1,500 આસપાસ હતી. અને આ એક ફર્મને સ્ક્વીઝ કરવા માટેનું અને ટેક ટેલેન્ટને અમેરિકાથી, ફોરેનથી આવવા માટે થોડા ડિસ્કરેજ કરવા માટેનું હતું. અને ડિપેન્ડન્સ એક રિડ્યુસ કરવા માટેનું એક આ પગલું એમણે કહ્યું છે. એક નુવામાનો રિપોર્ટ આવ્યો હતો અને એમને કહેવું હતું કે મોસ્ટ ઇન્ડિયન આઈટી કંપનીઝ આર નોટ લાઇકલી ટુ પે ધીસ કાઇન્ડ ઓફ અ ફી. કારણ કે H-1B વિઝામાં તમે જો સેલરી જુઓ આ બધા પરની, તો $80,000 થી $1,20,000 રેન્જની અંદર હોય છે. અને એમાં બીજા જો $1,00,000 ઉમેરવાના આવે તો આઈ ડોન્ટ થિંક સો કે એ લોકોને ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ વાયબલ. હવે એના કરતાં કંપની હવે બીજું એક નવું એક રસ્તો શોધી રહ્યા છે. કારણ કે કંપની એવું માની રહી છે મોટાભાગની કે ઇન્ડિયન આઈટી કંપનીઝ છે, દે વિલ મિટિગેટ ધીસ ઇમ્પેક્ટ. એટલે બાય હાયર નિયર ઓફશોરિંગ ઓર નિયર શોરિંગ અને જે લોકલ ટેલેન્ટને હાયર કરશે. એક શિફ્ટિંગ સ્ટ્રેટેજીસ આ પર્ટિક્યુલર કંપનીઓ અત્યારે રહી છે. જે નિયર શોરિંગ કહીએ છીએ, ફોર એક્ઝામ્પલ, જે અમેરિકાથી નજીકમાં છે, કેનેડા અને લેટિન અમેરિકા જે અમેરિકાથી ક્લોઝ છે. બીજું કે લોકલી હાયર કરવાના જે ત્યાંના ટેકનોક્રેટ છે, એટલે એ લોકોનું જે ડિપેન્ડન્સ છે આપણા ઇન્ડિયનના જે ટેકનોક્રેટ છે એના પર ઓછું થાય. ઇન્ક્રીઝ ઓફશોરિંગ કરવાનું અને ઇન્ડિયા અને અધર કોસ્ટ ઇફેક્ટિવ માર્કેટ્સમાંથી આ વસ્તુ ચાલુ કરવી. અને બીજી બધી કંપનીઓ સાથે ટુ રીનેગોશિએટ ધી કોન્ટ્રાક્ટ વિથ ધીસ કે તમે પાર્ટ ઓફ ધી બર્ડન તમે પોતે થોડો લો, પાર્ટ ઓફ ધ બર્ડન વી વિલ શેર ઇટ. એટલે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ આ એક રિસેટ આખી એક સ્ટ્રેટેજી કરવી પડશે. મેં તમને કહ્યું તે પ્રમાણે જે પ્રેશર આવ્યું છે તો અનએવોઇડેબલ છે. અને નિવામાનું પોતાનું પ્રિડિક્શન એવું કહેવું છે કે ઇવેન્ચ્યુઅલી ધી ઇન્ડસ્ટ્રી વિલ એબ્સોર્બ ધી શોક. અને મીડિયમ ટુ લોંગ ટર્મમાં તમે સિચ્યુએશન જુઓ તો ઇટ વિલ બી સ્ટેબિલાઇઝ અને કંપની વિલ ડિસ્કવર મોર વેઝ ટુ ડુ ધ બિઝનેસ એફિશિયન્ટલી. અને એક્ઝિક્યુટિવ જે સાઇન કર્યો છે એ ટફર એન્વાયરમેન્ટ છે ઇન્ડિયન આઈટી માટે. એટ ધ સેમ ટાઈમ રીથિંકિંગ ઇઝ બીન ઓલરેડી ગોઈંગ ઓન. અને ઇન્ડિયન પીપલ આર ડેફિનેટલી જીનિયસ ટુ ફાઇન્ડ ધ વે આઉટ ઓફ ધીસ. મેં તમને કહ્યું છે ઘણા બધા ઓપ્શન છે. નિયર શોરિંગના, હાયરિંગ લોકલી, ઇન્ક્રીઝ ઓફશોરિંગ, રીનેગોશિએટિંગ કોન્ટ્રાક્ટ્સ, ઘણી બધી વસ્તુ છે. એ સમય લાગશે થોડો. ઓફકોર્સ આપણે જાણીએ છીએ કે અત્યારે મોટાભાગની ઇન્ડિયન આઈટી કંપનીઝમાં જે જાતના આપણે જોયા છે, તમે ઇન્ફોસિસ જુઓ, કોપર જુઓ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ જુઓ, TCS, ઇન્ફોસિસ, દરેકમાં આપણે બહુ મોટો તીવ્ર ઘટાડો જોયો છે. સમ ઓફ ધીસ કંપનીઝના ભાવ તો લગભગ 52-week લોની આસપાસ આવી ચૂક્યા છે. એટલે ઇટ્સ અ ફેઝ દેટ વિલ ડેફિનેટલી પાસ અવે. પણ ફોર ધ ટાઈમ બિંગ ચોક્કસ એવું કહી શકાય કે ઇન્ડિયન આઈટી કંપનીઝ માટે ધીસ આર નોટ અ ગુડ ન્યૂઝ. ડેફિનેટલી એક સમાચાર જે છે ખાસ કરીને આપણને ભારતીય બજાર માટે તો અને ભારતીય આઈટી કંપનીઓ માટે વધારે ખાસ કરીને એક પોઝિટિવ નથી. એ પણ એક આપણે ખાસ કરીને ચર્ચા કરી. માર્કેટ સ્મિથ ઇન્ડિયાના મયુરેશ જોશી પણ હવે આપણી સાથે ખાસ ચર્ચામાં જોડાઈ ગયા છે. મયુરેશજી, સ્વાગત છે આપનું પણ ખાસ રજૂઆતમાં. અને આઈટી પર આપણે ચર્ચા કરી રહ્યા હતા, કારણ કે જે રીતે આપણે જ્યારથી અનાઉન્સમેન્ટ H-1B વિઝા ફીસ હાઇકને લઈને આપણે જોઈ રહ્યા છીએ, ન્યૂ એપ્લિકન્ટ્સ માટે જોકે લાગુ થશે, પરંતુ આ સમયે જ્યારે અનાઉન્સમેન્ટ પણ થયું હતું ત્યારે ઇનફેક્ટ અમુક મિડકેપ
આઈટી કંપનીઓના મેનેજમેન્ટ તરફથી પણ નિવેદનો આવ્યા હતા કે ડિપેન્ડન્સી ઓલરેડી એમણે ઓછી કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે મયુરેશજી જોયું કે હજુ સુધી આ સેક્ટરને એક અસર જે છે ખાસ કરીને કંપનીઓ પર, સ્ટોક્સ પર આપણે જોઈ રહ્યા છીએ, પરંતુ કઈ રીતે આને એક સમજવું જોઈએ લાંબા ગાળા માટે સેક્ટર પર, કઈ રીતે આપ આઉટલુક અહીંયાથી શેર કરશો? વેરી ગુડ આફ્ટરનૂન. નહીં, બે વસ્તુ. પહેલી વસ્તુ આઈ થિંક જે એક્ઝિસ્ટિંગ આઉટસોર્સિંગ મોડલ છે આઈટી કંપનીઝનો, દેટ ઇઝ ગોઈંગ ટુ હેવ અ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ટ્રાન્ઝિશન અને ટ્રાન્સફોર્મેશન. આ એટલા માટે છે કે આઈ થિંક જે નવા એઆઈ ટૂલ્સ આવી રહ્યા છે અને જે નવા પ્લેટફોર્મ્સ આવી રહ્યા છે પેક્ડ બાય ધીઝ એઆઈ ટૂલ્સ, આઈ થિંક દે આર વેરી વેરી સિગ્નિફિકન્ટ. કારણ કે ગ્લોબલ લેન્ડસ્કેપમાં જેવી રીતે ઘણી બધી કંપનીઝ પ્રોડક્ટ્સ ઉપર અને નવા પ્લેટફોર્મ્સ ઉપર સપોર્ટેડ બાય એઆઈ ટૂલ્સ લઈ આવી રહી છે, that might revolutionize and transform the entire IT processing generally. Next few years, whether outsourcing will continue, absolutely yes. There is no two ways about it. કારણ કે ઘણી બધી બિઝનેસીસને હજી પણ ટ્રાન્ઝિશન કરવું છે અને આ ટ્રાન્ઝિશનમાં આપણી આઈટી કંપનીઝ વિલ ડેફિનેટલી હેલ્પ. હવેવર આઈ થિંક જે માર્જિન એક્સપેન્શન રહેશે એ નવા બિઝનેસીસમાં રહેશે, which will probably mean newer platforms and valuations will probably go there as well in terms of newer technologies. આટલા માટે આઈ થિંક આપણા આઈટી કંપનીઝને એક સિગ્નિફિકન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવી પડશે, not just in terms of creating these new platforms, but also scaling their existing resources. તો આઈ થિંક જે ટાઈમ અને કોસ્ટ બેઉ ફેક્ટર્સ લાગશે એ બધી ટ્રાન્સફોર્મેશન કરવા માટે એને સમય લાગશે. અને ઇન ધીસ ટ્રાન્ઝિશન પીરિયડ આઈ થિંક જે એક્ઝિસ્ટિંગ ઓર્ડર ફ્લોઝ આવશે will come with margins. Pricing નો I think શું થશે with the traditional orders over the next few quarters is one perspective to be looked at as well. અને આટલા માટે મારા હિસાબે I think as this transformation happens, companies which stand out to these transformations might actually succeed. Short term, I think again from a near term perspective, કેવી રીતે ટ્રમ્પ ટેરિફ્સનું I think respective sectors ઉપર એક પ્રભાવ રહેશે. Salary hikes માટે next 1-2 quarter માટે respective companies will take an EBIT margin hit. અને આટલા માટે I think how orders will flow through for all these factors put together એ રહેવાનું રહેશે. આટલા માટે I think overall for the sector we have maintained a neutral view for a long period of time. અમારી હિસાબે I think we are still continuing with that view. All these changes and a transformation element which will happen, again, I think the companies which probably come out faster, they might succeed. તો એ જવાનું રહેશે. I think કઈ કંપનીઝ આમાં I think successful રહેશે in this entire transformation in the next few quarters. ડેફિનેટલી. તો એક ફોકસ હવે આપણને એક જે રીતે મયુરેશજી જણાવી રહ્યા છે આ સમયમાંથી કઈ રીતે કે કંપની એક પોઝિટિવલી એક બહાર આવશે એ પણ હવે આવનારા ક્વાર્ટર્સમાં, કારણ કે હવે આપણે જે રીતે વાત કરી હતી કે નેક્સ્ટ વીકથી અર્નિંગ સિઝનની પણ શરૂઆત દિગ્ગજ આઈટી કંપનીઓ સાથે જ પણ કરશું, એ પણ જે છે ક્વાર્ટર ઘણું મહત્વનું રહેશે. પરંતુ સ્ટોક સ્પેસિફિક હવે રેકમેન્ડેશન પણ જાણીએ. જગદીશજી, સેક્ટર પર ઓવરઓલ એક ચર્ચાનો આઉટલુક તમે શેર કર્યો છે, પરંતુ આઈટી પર અત્યારે તમને કઈ કંપની એ રીતે જોઈ રહ્યા છો ફંડામેન્ટલી જોઈએ તો લાંબા ગાળા માટે એક સારી હોઈ શકે જ્યાં રોકાણની એક તક છે? આની તમે જુઓ તો લગભગ અક્રોસ ધ બોર્ડ એવી એક પણ કંપની તમને આઈટી સેક્ટરમાં નહીં દેખાય કે વિચ ઇઝ પરફોર્મિંગ બેટર દેન ધી પ્રીવિયસ મંથ. લગભગ દરેકની અંદર છેલ્લા એક વીકમાં, એક મહિનામાં, 3 મહિનામાં તમને ચોક્કસ ડાઉનવર્ડ ટ્રેન્ડ ચોક્કસ દેખાશે. પણ મેં તમને કહ્યું કે એક આપણે હંમેશા મંત્ર જાણવાની બહુ જરૂર છે કે એ દિન બી બીત જાયેંગે. આજે નહીં તો કાલે કોઈક ને કોઈક એનું સોલ્યુશન આવી જશે. મેં તમને 3 કે 4 ઓપ્શન્સ જે છે કંપનીઓ કન્સિડર કરે છે, એ કંપનીઓ એ રીતે પોતાનો કોઈને કોઈક રસ્તો શોધી કાઢશે. અને શક્ય છે કે અત્યારે જે નેગોશિએશન ચાલી રહ્યા છે અમેરિકામાં, આપણા કોમર્સ મિનિસ્ટર ત્યાં જ છે, પિયુષ ગોયલ સાહેબ, અને ઇવન આપણા ફોરેન મિનિસ્ટર પણ ત્યાં જ છે. અને કંઈક એવું BTAની અંદર બાયોલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટમાં કોઈક એવું વસ્તુ, કોઈક રસ્તો નીકળે અને કોઈક એવી રિક્વેસ્ટ થાય તો કદાચ આ વ્યૂ પણ કરી શકે. બીજું એ પણ જાણવાની જરૂર છે ચાંદી કે હવે એ લોકો આ H1B વિઝાને સ્ક્રેપ કરીને વેજ બેસ્ડ 4 કેટેગરીમાં એ લોકો એને ડિવાઈડ કરવા માંગે છે કે A, B, C, D, અને એ રીતે આ H1 વિઝાને ભવિષ્યમાં સ્ક્રેપ પણ કરે તો પણ નવાઈ નહીં. એનીવે, હજી તો ખાલી ઇટ્સ અ કન્સલ્ટેશન પેપર, હજી એ આવ્યું નથી કોઈ જાતનો એના પર એક્ઝિક્યુટિવ ઓર્ડર. તો એ પછી જ્યારે આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું. પણ અત્યારે જે વસંગી જે બધે ઓલ ધી કંપનીઝ, એઝ આઈ ટોલ્ડ યુ કે લગભગ દરેક કંપની રેડની અંદર જ ચાલે છે. તો માય ચોઇસ વિલ બી એમ્ફેસિસ લિમિટેડ. અત્યારે એનો ભાવ છે ₹2,738. ₹10 ફેસવીનો શેર છે. લગભગ 91-92 EPS પર અને 20 કે 31 પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. ઓલ ટાઈમ હાઈ એનો ગયો તો લગભગ લાઈફ ટાઈમ હાઈ તો 3637 આસપાસ ગયો હતો. 52 વીક લો તમે જુઓ તો 3200-3300 આસપાસ હતો. 52 વીક લો તો
લગભગ 2100-2200ની આસપાસ અત્યારે મિડવેની અંદર આ શેર આવીને ઉભો છે. મારું માનવું છે કે ધીસ પર્ટિક્યુલર શેર વિલ ડેફિનેટલી બી એબલ ટુ એમ્ફેસાઇઝ ટોકિંગ ધી કાઇન્ડ ઓફ ધી બિઝનેસ ધી કંપની ઇઝ ડુઈંગ. એટલે એના ઇમ્પેક્ટ તો દરેકને પડવાના જ છે. પણ તમે જે મેં તમને કહ્યું તે હાયરિંગ આઉટ ધી ટેકનોક્રેટ્સ અબ્રોડ વિથ H1B વિઝા કમ્પેરેટિવલી આનો સ્ટેક થોડો ઓછો છે. એટલે આ અત્યારે 2739 ભાવ ચાલે છે. મારું માનવું છે કે આ જ્યારે પણ એનો કોઈક ને કોઈ સોલ્યુશન આવશે. રિસેન્ટલી એનો ભાવ નીચે પણ ગયો હતો. તમે જુઓ તો સમવેર ઇન મંથ ઓફ જુલાઈ it has already touched 2619 also. So this is almost at a lower level. So long term માટે જે રીતે મયુરેશભાઈ કહ્યું કે આજે ને કાલે ઘણા બધા પીપ્સ એન્ડ બર્ડ્સ એમાં રહ્યા છે, ઇન્ક્લુડિંગ ધી AI. So with this, even you buy at 2740, stop loss should be 2650. અને મને એવું લાગે છે કે over a period of 2 to 3 years, this particular share will definitely gain 52-week high of 3300 rupees. અને કદાચ 5 વર્ષમાં એનો જે લાઈફ ટાઈમ હાઈ છે 3700 એ પણ આવી શકે છે. એમ્ફેસિસ માટે અહીંયાથી એક સલાહ આવતી જોઈ રહ્યા છે જગદીશજી તરફથી. એમ્ફેસિસ જ્યાં 2650નો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે, 3300 એટલે 3300 અને 3700 તો લોંગ ટર્મ માટેના એક ટાર્ગેટને ધ્યાનમાં રાખીને એમ્ફેસિસ. મયુરેશજી, આપની પાસેથી જાણીએ આઈટીમાંથી એ કંપની પર આપ સલાહ આપશો. I absolutely agree with Jagdishbhai. અને અમારા હિસાબે પણ માર્કેટ ઇન્ડિયામાં એમ્ફેસિસ is something that we continue preferring. We have liked this over a period of time and we continue liking this. I think જેટલા પણ જગદીશભાઈને ફેક્ટર્સ કીધા છે એના ઉપર I think if I just have to add a couple of things. પહેલી વસ્તુ I think in this entire AI journey અને IA journey બેઉ automation as well as information technology in terms of artificial intelligence. I think આ બેઉ વસ્તુમાં emphasis has probably gained significant strides. આજની તારીખમાં પણ તમે જે જોજો તે એજન્ટિક AI એજન્ટ્સ છે એમાં I think almost more than 60-65% of their revenue order booking stacking up in that direction. અને એ વધતું જશે. તો જેવી રીતે હું કહેતો હતો I think select IT companies which are more adept and adopting these technologies faster. Emphasis has probably done that far earlier than many other companies on the street. અને આટલા માટે I think જેવી રીતે આ ટ્રાન્ઝિશન રહેશે and as they keep on innovating, ક્યાં ના ક્યાં I think માર્જિન્સમાં પણ સુધાર જોવા મળશે. And if that probably starts shaping up, which we can get reflected in numbers, મારા હિસાબે I think we are just scratching the surface for Emphasis. I think this is just the beginning of a start of a long journey ahead, both in terms of the entire process itself, and I think that will reflect ultimately in price. So yes, અમે લોકોને પણ માર્કેટ્સ વિથ ઇન્ડિયામાં એમ્ફેસિસ કરવી. તો એમ્ફેસિસ બંને એક્સપર્ટ્સ તરફથી, જગદીશજી તરફથી, મયુરેશજી તરફથી આઈટી પર એમ્ફેસિસ માટે એક સલાહ પણ બનતી જોઈ રહ્યા છીએ. અહીંયા તમે ખરીદારી કરી શકો છો. તો એ સાથે જ એક બ્રેકનો સમય થયો છે અને બ્રેક બાદ આપણે ચર્ચા કરીશું શિપિંગ સેક્ટર પર.
સ્વાગત છે. એક વાર ફરી આ ખાસ રજૂઆતમાં આપનું અને શિપિંગ પર આપણે ચર્ચા કરીએ પહેલાં કેબિનેટે જે 70,000 કરોડ રૂપિયાના શિપિંગ અને મેરીટાઈમ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેમાં ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ અને ડેવલપમેન્ટ સ્કીમનો પણ સમાવેશ થાય છે. CNBC TV 18 શિપિંગ સેક્રેટરી સાથે ખાસ ચર્ચા કરી હતી. આવો જોઈએ આ સેક્ટરને કઈ રીતે અસર કરે છે, એમનું શું કહેવું છે. Shipbuilding Financial Assistance Scheme builds upon an earlier scheme, which was the first version of the scheme. And the idea is to provide assistance to shipyards to bridge the gap between the cost of acquiring a ship abroad versus acquiring it in India. So this difference was about 15 to 20%. So this scheme incentivizes the cost of acquiring a ship, and it gives you a subsidy of 15 to 25% depending on how big the ship is and whether it is a green vessel and so on. Some of the largest ship builders in India are either in the defense sector or in the sole one is the CSL in the under the shipping ministry. The net result of having only a few shipyards in the public sector and a couple of them, in the private sector, like in Pipavav or L&T or Shaugule, etc. But the thing is, we don't have capacity. Other countries, Korea and Japan and China, even Vietnam, they produce a lot more of tonnage every year. So this scheme was brought in, one, to improve the capacity of the brownfield shipyards, so that they can, they get about 25% subsidy. The cost of capital cost of setting up new infrastructure in a brownfield shipyard, up to 25% we will give them. મયુરેશ જોશી અને જગદીશ ઠક્કર આપણી સાથે ખાસ ચર્ચામાં જોડાયેલા છે. તો મયુરેશજી, આપની સાથે શરૂઆત કરીએ, સીધા એક સેક્ટરના વ્યૂ પર જઈએ. કઈ રીતે તમે આને જોઈ રહ્યા છો? પોઝિટિવ છે. અને અગેન આઈ થિંક વન હેઝ really have to understand the construct કે આઈ થિંક આ બધા લોંગ ડ્રોન પ્રોજેક્ટ્સ હોય, capital intensive projects હોય. એટલા માટે I think even if there is an order which comes through, commissioning થતા બહુ સમય લાગી જાય and revenue recognition also happens in tranches. એટલા માટે I think even with an existing order book, execution becomes extremely important. ઘણી બધી shipbuilding companies ને. Obviously I think India is trying to create a lot of hubs as far as ship repairs are also concerned. And shipbuilding સાથે I think the maintenance and operations હોય when it comes to ship repairs, I think that part of the business is far more lucrative કારણ કે એમાં જે margin accretion હોય or margins હોય is significantly better. એટલા માટે તમે પણ ડિફેન્સ કંપનીઝમાં જોશો કે ship repair is still a minuscule part or a okay contribution to overall EBIT. But their portion is also increasing because the government also feels that we should create that kind of hubs when it comes to the overall industry as a whole. However, I think positive news and sentimentally supportive news to earnings mate, with all these elements happening and taking place, along with expectations of infrastructure funding also coming through for the sector as a whole, access to capital becomes far more easier. And એટલા માટે મારા હિસાબે I think execution જેવી રીતે I think હજી પણ speeden up થશે, એ નંબર્સમાં રિફ્લેક્ટ થશે. તો ક્યાં ના ક્યાં I think overall dynamicsમાં, whether it comes to not just the defense sector as a whole, but even commercial ships as a hub that India is trying probably to make, in terms of competition to Korean shipyards, Chinese shipyards, or even the Japanese shipyards, I think about lucrative છે. બીજું I think from a macro perspective, આજની તારીખમાં leaving aside defense, I think the commercial ships છે, which are either used for crude or dry goods as well, આજની તારીખમાં supply has become significantly lower. The scrap component is also lower. અને એટલા માટે I think there is shortage as we speak of ships coming through. So I think આ બધા macro factors industry માટે supportive છે. ડેફિનેટલી. ને જગદીશજી, જે રીતે મયુરેશજીએ પણ જણાવ્યું કે એક્ઝિક્યુશન જરૂરી છે, ડિમાન્ડની સામે કઈ રીતે કેપેસિટી એક્સપેન્શન કંપનીઓ કરે છે, કારણ કે આ ઘણું મહત્વનું સેક્ટર ગણી શકાય. રોજગારી પણ જે રીતે અહીંયાથી તકો પૂરી પાડે છે, કઈ રીતે આ એક જોઈ રહ્યા છો સેક્ટર માટે અનાઉન્સમેન્ટ જે આપણે જોઈ રહ્યા છે, જે એક અપ્રુવલ મળ્યું છે અહીંથી સ્કીમ્સને? તમે જુઓ તો આ એક જે ફોકસ છે એનું બેઝિકલી ટુ બોથ ડોમેસ્ટિક શિપ બિલ્ડિંગ એન્ડ મેરીટાઈમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તે થ્રુ મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ જેને MDF કહે છે, હવે એક્સપાન્ડ કર્યું છે 70,000 કરોડ સુધીનું. અને જે ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ ફોર શિપયાર્ડ્સની વાત કરી, જે મહેશભાઈ અત્યારે કહ્યું એ પ્રમાણે, અને એક જે ઇનિશિયેટિવ છે જે ઇન્ક્લુડ કરે છે રિવેમ્પિંગ ઓફ ધી શિપ બિલ્ડિંગ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ
જેને લોકો SBFA કહે છે સ્કીમ, અને પર્સન્ટેજ ઇન્સેન્ટિવ્સ બેસ્ડ આખો વેસલની વેલ્યુ, એનો ટાઈપ, ક્રેડિટ નોટ ઓર સ્ક્રેપ વેલ્યુ, અને MDF પ્રોવાઇડિંગ લોંગ ટર્મ અને લો કોસ્ટ ફાઇનાન્સિંગ આપે છે. અને જો તમે કી ઇનિશિયેટિવ પ્રોગ્રામમાં જુઓ તો આ એક MDFનું જે લોકોએ ગઠન કર્યું છે તે જે કમ્પ્લીટલી ફોર શિપ રિપેર, સ્પોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનલેન્ડ વોટરવેઝ, ટ્રાન્સપોર્ટ, પછી એની જે ફાઇનાન્શિયલ અસિસ્ટન્ટ જે SBFA સ્કીમ છે તે લગભગ they have extended up to March 2036, અને એ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ ઓફર કરે છે શિપયાર્ડ્સને. 15% હોય જો 100 કરોડની નીચે હોય તો 15% છે પર વેસલ. જો 20% હોય તો 100 કરોડની ઉપર હોય તો, અને 25% સ્પેશિયલ ગ્રીન એન્ડ હાઇબ્રિડ વેસલ માટે એ લોકોએ કર્યું છે. અને 30% ઓફ ધી વેલ્યુ એડિશન વિધિન ધ કન્ટ્રી એ લોકો પ્રોવાઈડ કરવા માંગે છે. અને ક્રેડિટ નોટ ઓફ 40% ઓફ અ વેસલ વિચ ઇઝ સ્ક્રેપ્ડ. અને આ આખું જે ઇન્ટરેસ્ટ છે સાથે સાથે મેરીટાઈમ ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને ઇન્ટરેસ્ટ ઇન્સેન્ટિવાઇઝિંગ ફંડ પણ એ લોકોએ ઊભું કર્યું છે MDFA ટુ એફોર્ડેબલ લોંગ ટર્મ ફાઇનાન્સિંગ ફોર ધી પ્રોજેક્ટ્સ એટ a 3% ઇન્ટરેસ્ટ સબસિડી ઓન લોન્સ ફોર ધ શિપ બિલ્ડિંગ એન્ડ ધી રિલેટેડ પ્રોજેક્ટ્સ, અને સપોર્ટ R&D કરે છે. મને એવું લાગે છે કે ઓલ ધીસ ફેક્ટર્સ વિલ ડેફિનેટલી બૂસ્ટ ડોમેસ્ટિક શિપ બિલ્ડિંગ, એનહાન્સ મેરીટાઈમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રમોટ સેલ્ફ રિલાયન્સ એટલે કે આત્મનિર્ભર ભારત જે આપણે કહીએ છીએ તે, અને ફ્યુચર પ્રૂફ સેક્ટર તરીકે એને કરીશું. અને એના ઘણા બધા ઇમ્પેક્ટ પણ છે, ઇકોનોમિક ગ્રોથનો છે, એમ્પ્લોયમેન્ટનો છે, ફાઇનાન્શિયલ ઇનોવેશનનો છે, અને પોલિસી રિફોર્મ્સનો પણ છે. આ બધાની વચ્ચે મારી પોતાની પસંદગી અત્યારે આઈ વિલ પ્રિફર ડેફિનેટલી કોચિન શિપયાર્ડ. અત્યારે ભાવ છે 1956 રૂપિયાનો, અને આ બધી કંપનીઓ કોચિન શિપયાર્ડ મઝગાંવ ડોક પાસે ઓર્ડરની કોઈ કમી નથી. દે આર બુક ટિલ ધી અપ ટુ ધ નેક ફોર નેક્સ્ટ 3 to 5 years. ભાવ છે અત્યારે 1956 રૂપિયાનો. ઇવન વિથ ધીસ પ્રાઇસ ઓલ્સો વિથ હોરાઇઝન ઓફ 3 years તમે એને બાય કરી શકો છો with a stop loss of 1850, and my target for this, which is a 52-week high, is 2545. તો જગદીશે ઓવરઓલ વ્યૂ પણ આ સેક્ટરને લઈને આપ્યો છે. આ યોજનાઓ કઈ રીતે અસર કરી શકે છે, અને એમની પસંદગી પણ કોચિન શિપયાર્ડ અને 1850ના સ્ટોપ લોસ રાખવાના છે સ્ટોક પર, અને 2545ના લેવલ્સ છે એક ટાર્ગેટ તરીકે ધ્યાનમાં રાખો લોંગ ટર્મ માટે કોચિન શિપયાર્ડ. મયુરેશજી, આપની પાસે સેક્ટર પર ચર્ચા કરી, પરંતુ રેકમેન્ડેશન જાણીએ. No, Dockyard is looking decent. हमारे हिसाब I think decent order book છે, revenue visibility spread out over the next few years. આપણે જે expectation બાંધીને રાખાય in terms of better numbers getting reflected both through margins and bottom line growth, એ થોડું evident રહેશે. Obviously, I think execution થોડું એક concern હતું, not just for Mazgaon, for a lot of defense players પાછલા ક્વાર્ટરમાં. But I think that should normalize as we head into the next few quarters. અને મારા હિસાબે I think as the normalization happens, in a significant manner in the next few months, the next few quarters, in numbers માં reflect થશે. એટલા માટે I think Mazgaon is something where ratings, ranking, institution holding, જે ઘણા બધા પેરામીટર તમે કેન્સિલમાં જોઈએ છે, કદાચ ફૂલફિલ થાય છે. ઓકે, તો મઝગાંવ ડોક મયુરેશજી તરફથી અને કોચિન શિપયાર્ડ જગદીશજી તરફથી આ સેક્ટર પર શિપિંગ પર પસંદગી. તો એ સાથે જ હવે રજા લેવાનો સમય થયો છે. જગદીશજી, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે બી બેન સ્ટોકના ભલામણ મેં કરી છે, મારા પોતાના અંગત સ્ટોકમાં નથી મારા પોર્ટફોલિયો, પણ અમારી ભલામણમાં કે અમારા ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં હોઈ શકે. હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો ચોક્કસ તમારા નાણાકીય સલાહકારની સલાહ લઈને કરજો, અને એ સલાહને અનુસરજો. જે અભિપ્રાય આપની ચેનલ પર મેં આપને આપ્યો છે એ મારો અંગત અભિપ્રાય છે. થેન્ક યુ વેરી મચ ચાની ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. જી મયુરેશજી, આપના ડિસ્ક્લોઝર્સ. જેટલા પણ સ્ટોક્સની ચર્ચા કરી છે, મારે પોતાની કઈ હોલ્ડિંગ નથી, બટ આ બધા સ્ટોક ક્લાયન્ટ સાથે કદાચ ડિસ્કસ કર્યા હશે. ક્લાયન્ટ્સ may or may not have position in the stock discussed, but please consult your financial advisor before investing in any of the stocks discussed. જી જગદીશજી, મયુરેશજી, આપ બંનેનો પણ આભાર અમારી સાથે જોડાય અને ખાસ આપના વ્યૂઝ અને પસંદગી શેર કરી. તો એકવાર રિકેપ પર નજર કરીએ. જગદીશજી તરફથી આઈટી અને શિપિંગ પર જે પસંદગી છે, આઈટીમાં એમ્ફેસિસ 2650નો સ્ટોપ લોસ 3300 અને 3750ના ટાર્ગેટ સાથે, અને કોચિન શિપયાર્ડ 1850નો સ્ટોપ લોસ 2545ના ટાર્ગેટ. મયુરેશજી તરફથી છે એમ્ફેસિસ, એમના તરફથી પણ આ સ્ટોક પર લોંગ ટર્મ માટે ખરીદારીની સલાહ છે, અને શિપિંગમાંથી મઝગાંવ ડોક આ કંપની પર તમે ખરીદારી લાંબા ગાળા માટે કરી શકો છો. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં પણ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.